ભરૂચ તાલુકાના દયાદરા ગામે નેશનલ હાઈવે ઓથોરિટી સહિત વહીવટીતંત્રના અધિકારીઓની ટીમે પહોંચી પોલીસ બંદોબસ્ત સાથે આમોદ જંબુસર મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી। ભરૂચ જંબુસરને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલા દયાદરા ગામ પાસે ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે હાઈવે ઓથોરિટી દ્વારા 27 જેટલા દબાણકર્તાઓને 3 નોટિસ આપવામાં આવી હતી। જોકે તેમ છતાં દબાણો નહીં હટાવવામાં આવતા તંત્ર એક્શનમાં આવ્યું હતું। બુધવારે વહેલી સવારે જ પ્રાંત અધિકારી, મામલતદાર અને નેશનલ હાઈવેના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ભરત પટેલ તેમની ટીમ સાથે જેસીબી સહિતની મશીનરી સાથે પહોંચી ગયા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેના પગલે ગામમાં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી। ચુસ્ત બંદોબસ્ત લઈને કોઈ વિરોધ કે વિવાદ સર્જાયો ન હતો। સાંજ સુધીમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે તેમ હાઈવે ઓથોરિટીના એન્જિનિયરે માહિતી આપી હતી। ગ્રામજનો દ્વારા સહકાર મળી રહ્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું। આ દબાણો હટાવવામાં આવ્યા બાદ પુનઃ દબાણો ન થાય તે પણ તંત્ર દ્વારા જોવામાં આવે તે જરૂરી છે। આજ રોજ ભરૂચ ખાતે ભરૂચથી જંબુસર રસ્તા ઉપરના દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ। અગાઉ દયાદરા ખાતે 27 જેટલા ઇસમોને નોટિસ બજાવણી થયેલ છે અને આગલા દિવસે બી ગ્રામ પંચાયતમાં આવી તલાટી કમ મંત્રી દ્વારા દબાણ દૂર કરવા અંગેની સૂચના આપેલ છે। કોઈનું નુકસાન ન કરવાથી બધાને સ્વૈચ્છિક રીતે દૂર કરવા જણાવેલ છે, પરંતુ સમય થઈ ગયો હોય, આજ દિન સુધી દબાણ ન કરેલા હોય તે અમારા દ્વારા ફોર્સથી એને દૂર કરવામાં આવશે। આજે